ભુજ શહેરના વિભિન્ન વિસ્તારોમાં રખડતા ઢોરોની સમસ્યા દિવસે દિવસે ગંભીર બની રહી છે। માર્ગો પર આજુબાજુ રખડતા ઢોરોથી ટ્રાફિક અવરજવરમાં વ્યાપક અડચણ ઊભી થઈ છે અને અકસ્માતોની શક્યતા પણ વધી રહી છે। આ મુદ્દે ચંચળ ન્યૂઝ સાથે ભાજપના આગેવાન ભરતભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ભુજમાં ઢોરોની સમસ્યા નૈતિક અને વહીવટી જવાબદારી બની ગઈ છે। સેનિટેશન શાખાની સીધી જવાબદારી હોવા છતાં પણ યોગ્ય પગલાં લેવામાં ન આવતા જાણીબૂજી કરીને ધારાસભ્યને નિષ્ફળ બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તેમણે તાત્કાલિક પગલાં રૂપે રખડતા ઢોરોને પાંજરામાં પકડવાની કામગીરી શરૂ કરવાની માંગ પણ તંત્ર સામે રજૂ કરી। તેમણે કહ્યું કે જાહેર વ્યવસ્થાના પ્રશ્નોનો રાજકીય ઉપાડ નહીં, પરંતુ લોકોની સુરક્ષા અને સુવિધા માટે તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે। શહેરીજનો પણ આ સમસ્યાથી ત્રસ્ત છે અને બાળકો, વડીલો અને વાહન ચાલકો માટે આમેઘ રખડતા ઢોરો જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે। સ્થાનિક રહીશોએ પણ તંત્ર પાસે રખડતા ઢોરોના તાત્કાલિક નિવારણ માટે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ભુજ શહેર એ કચ્છનું પાટનગર છે। પાટનગરની અંદર ચારે બાજુ ઢોરો આવી રીતે ફરતા હોય તો નગરપાલિકાના સત્તાધીશો શું કરી રહ્યા છે? ક્યાં ગયા સેનિટેશન ડિપાર્ટમેન્ટના બધા વડાઓ? અને આવી રીતે ભુજને બદનામ કરીને ધારાસભ્યને બદનામ કોણ કરી રહ્યું છે? નગરપાલિકાના કોણ લોકો છે કે ભુજના ધારાસભ્યને બદનામ કરે? બહારના પ્રજા તો એમ જ કહેશે કે અહીંયાના ધારાસભ્ય કોણ છે? જે કામ નગરપાલિકાનું છે એનો અબજસ ધારાસભ્યને મળતો હોય, બિલકુલ ખરાબ બાબત છે। હું આ તબક્કે કચ્છ કલેક્ટરને પણ વિનંતી કરીશ કે ભુજની અંદર જે રખડતા ઢોરો છે એને તાત્કાલિક તમે પાંજરામાં પૂરી નાખો। આ બિલકુલ ન ચાલવામાં, જે પણ જવાબદાર અધિકારી છે, જે કર્મચારીની જવાબદારી છે એને જવાબદારી ફિક્સ કરો અને એના ઉપર કડક પગલાં લેવામાં આવે તો ભવિષ્યમાં આવી પ્રથા નહીં રહે। કાયમ આ થાય છે, બે દી છાપામાં આવે, મીડિયામાં આવી જાય, પાછા નગરપાલિકા નિષ્ઠુર જેવા થઈ ગયા છે। આ બિલકુલ ભુજ શહેરની અંદર હવે નહીં ચાલવામાં આવે એવી હું કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશન અધ્યક્ષ તરીકે નગરપાલિકાને ચીમકી આપું છું કે આગામી 4 દિવસમાં તમે જો આ ઢોરો પકડશો નહીં તો તમારા પર કોર્ટમાં પણ મારે કેસ કરવો પડશે। અરે બિલકુલ સાચી વાત છે। તમે જો આ વડીલો અત્યારે 6 મહિનો ચાલી રહ્યો છે, માતાઓ બધા દર્શન કરવા જતા હોય, એમાં આવા ઢોરો ઉડાડી દેતા હોય છે અને નાની મોટી ઈજા થાય તો એ વડીલોને શું કરવાનું? તો હું તો કહું છું આ લોકો ઉપર કોર્ટમાં કેસ કરવામાં આવે જવાબદારો પર, તો જ આ લોકોની શાન ઠેકાણે આવશે એવી હું આપની ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું।